હે જય માતાજી, તમારા ભાઈને આવી ગયો મહેસાણાનો ફેરો. તો આપણે નીકળી ગયા છે ગાંધીનગર જવા માટે. તો મિત્રો આપણે જવાનું છે અહીંયાથી ગાંધીનગર, અને ગાંધીનગરથી ભરીને જવાનું છે મહેસાણા. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગાંધીનગરમાં. આ છે સરગાસણ, અને સરગાસણથી આપણે લોડ કરવાનું છે 3 પાટિયા, જે આ ગાડીમાં ભરાઈ ગયા છે મિત્રો. આ 3 સીટો લઈને જવાનું છે આપણે મહેસાણા. તો કમ્પ્લીટલી લોડ થઈ ગઈ છે. અત્યારે વરસાદ જેવું છે નહીં એટલે મીણી નાખવાની જરૂર નથી. તો નીકળી ગયા છીએ મિત્રો આપણે સીધા મહેસાણા જવા માટે ગાંધીનગરથી. તો પકડી લીધો છે હાઈવે. અહીંયાથી જઈશું સીધા અદાલજ, અને અદાલજથી વળીશું આપણે મહેસાણા જવા માટે. તો મિત્રો આવી ગયું છે અદાલજ રોડ. તો અદાલજથી કટ મારી દઈશું અને સીધા નીકળી જઈશું હાઈવે પકડીને. આ તો મિત્રો આવી ગયા બાયપાસ ચોકડી મહેસાણા. અહીંયાથી સીધા જઈશું મહેસાણા. તો મિત્રો આવી ગયા છીએ આપણે મહેસાણા. આપણે અહીંયા ડ્રોપ કરવાનું છે, તમને બતાવી દઈએ. તો આમાં ઉતારવાનું છે આપણા 3 પાટિયા. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે. ગાડી રિવર્સમાં લગાવી દીધી છે મિત્રો. બસ અહીંયા ડ્રોપ કરવાના છે. આ જે આખી ફેક્ટરી છે પાટિયાની, તો અહીંયા ડ્રોપ કરવાના છે 3 પાટિયા. પહેલાં વિડીયો બનાવી દીધો છે. હવે ઉતરાવડાવી દીધું. 2 અને 1 3 ગાડીમાં છે. 3 પાટિયા ઉતારી દીધા છે. તો ગાડી થઈ ગઈ મિત્રો ખાલી, અને હવે જઈશું સીધા આપણે અમદાવાદ માટે. પણ એ પહેલાં આપણે ભરાવાનો છે ગાડીમાં ગેસ. તો મોટી લાઈન હતી ગેસ ભરાવામાં. તો બેઠા હતા કેળા ખાતા ભૂખ લાગી હતી. નંબર આવશે મિત્રો. હવે આપણો નંબર આવી ગયો છે સીએનજી ભરાવાનો. મસ્ત સીએનજી ગાડીમાં ભરાવડાવી દીધી છે, અને નીકળી ગયા છીએ આપણે સીધા અમદાવાદ જવા માટે. આ છે અદાલજ. તો પહોંચી ગયા ફાઇનલી મિત્રો અમદાવાદની અંદર. તો તમને મારા બ્લોગ પસંદ આવતો હોય ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જય માતા.